સ્થાનિક પોલીસ નિંદ્રામાં. ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ દરમિયાન રોકડ રકમ, 2 4 વ્હીલર ગાડી, 5 2 વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા. ભાભર જુગાર અને સટ્ટાનું હબ કહેવાય છે, પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે, જેને લઈને રાજ્યની પોલીસને ભાભર સુધી લાંબુ થવું પડે છે અને સફળ રેડ થઈ શકે છે. ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી મોટું જુગારનો અડ્ડો ચાલતો હોવાનું બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી. ભાભરના નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર, રહે થરા, તાલુકો કાંકરેજ અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા, રહે થરા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાવાળા પોતાના અંગત ફાયદા માટે મળતિયા માણસો રાખીને એકબીજાની મદદથી ગજીફાના પત્તાના પાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો વલ્લી મટકાનો જુગાર રમવા 30 જેટલા માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાકી બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી. દરમિયાન 15 ઈસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને જુગારીયા 8 પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપરથી કુલ રૂ13,39,700નો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે 25 જુગારીયાઓએ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.